નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના હણી લેક ઝોન દુર્ઘટનામાં નાસ્તા ફરતા વધુ 2 આરોપી ભાગીદારો ઝડપાશે તથા પરેશ શાહ અને ગોપાલ શાહને અદાલતે જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. વડોદરાના હણી લેક ઝોન દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા, જેની હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધી મુખ્ય સૂત્રધાર પરેશ શાહ સહિત 17 આરોપીઓને ઝડપી પાડ્યા છે. લેક ઝોનનું સંચાલન કરતા કોટ્યા પ્રોજેક્ટમાં 5% ભાગીદાર દીપેન હિતેન્દ્રભાઈ શાહ તથા ધર્મેલ ગિરીશભાઈ શાહ નાસ્તા ફરતા હતા. પોલીસની ટીમ તેઓને પકડવા માટે દોડધામ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે બંને આરોપીઓ મુંબઈથી વડોદરા વકીલને મળવા આવવાના છે, ત્યારે પોલીસે રેસકોર્સ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બંને આરોપીઓ આવતા પોલીસે તેઓને ઝડપી લીધા હતા. હરણી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજરોજ 2 આરોપી અટક કરવામાં આવેલા છે. આરોપી દીપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધર્મેલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે. બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 2 આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા. કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે. એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે. આ બનાવનું કારણ ઓવરવેટ હતું, તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નહોતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે. આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ આ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ નોટરીની પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે. બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલે, પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકોએ કીધું છે કે ઓવરવેટના કારણે, એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન એટલે વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકોએ બેસાડેલા હતા, એના કારણે આ બનાવ બન્યો છે એવું એફએસએલનું કહેવું છે. બંને આરોપી 5% ભાગીદાર છે, એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને. એ બાકીના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ માટે 70 મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 70ના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના 1 મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમની પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે. તમામ આરોપીઓને અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે, ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમે વધારે એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે, એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલા. એમને 14 દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ 14 દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના. અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે, એટલે એમની ઇન્કવાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. સ્કૂલ મેનેજમેન્ટ સામે એની પણ અમે ઇન્કવાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે. એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. અમે 2 રિમાઇન્ડર કર્યા, એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે અને હજી થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાઇન્ડર કરીએ છીએ. ઇન્ટરનલ ઇન્ક્વાયરી માટે રાહ જોવાની હોય છે, કારણ કે આમાં ક્રિમિનલ કેસ છે તો એમાં તમારી તપાસમાં જો એમનો રોલ નીકળે તો ધરપકડ ના થઈ શકે, એની રાહ જોવાની શું છે? ઇન્ટરનલ ઇન્કવાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિની જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય, કોનું સુપરવિઝનની જવાબદારી તે કોર્પોરેશન જ અમને જણાવી શકે. એટલા માટે અમારે એની ઇન્કવાયરી અથવા એમના અહેવાલની જરૂર પડે અમને, અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને. જે ફરિયાદી છે રાજેશ ચૌહાણ, એમનો કોઈ રોલ અત્યાર સુધી? એ હાલમાં અમે કોર્પોરેશનના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. તે ઉપરાંત પોલીસે પકડાયેલા મુખ્ય સૂત્રધાર પરેશ શાહ તેમજ ગોપાલદાસ શાહના રિમાન્ડ પૂરા થતા અદાલતમાં રજૂ કર્યા હતા, ત્યારે અદાલતે બંનેને જેલમાં ધકેલી મૂકવાનો હુકમ કર્યો હતો. હરણી તળાવની અંદર જે બનાવ બન્યો એની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. એ ગંભીર ગુનાહિત બેદરકારીના કેસની અંદર જે આરોપીઓને તપાસ કરનાર અધિકારી મારફતે પકડવામાં આવેલા છે. પોલીસ કમિશનરશ્રી મારફતે આ ગુનાની તપાસ કરવા માટે સીટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી છે અને તેના ભાગરૂપે
પોલીસ આ ગુનાની તલપરસી તપાસ કરવાની અંદર તમામ આરોપીઓને જે આરોપીઓ પકડાયેલા છે તેના રિમાન્ડ મેળવેલા છે. આજરોજ ગોપાલ શાહ અને પરેશ શાહના ફર્ધર રિમાન્ડ મેળવેલા હતા. તેનો સમય પૂરો થતાં નામદાર કોર્ટની અંદર તપાસ કરનાર અધિકારી મારફતે તેઓને રજૂ કરવામાં આવેલા હતા અને વધુ રિમાન્ડનો સમય પૂરો થતાં નામદાર કોર્ટે તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરેલો છે. આ કેસની અંદર હજી અન્ય આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. ગુનાની ગંભીરતાપૂર્વકની તપાસ ચાલી રહી છે. ત્યારે વડોદરાની અંદર આ જે ખૂબ જ દુઃખદ ઘટના બની અને તેની તપાસ તલપરસી રીતે થાય તે રીતે તપાસ એજન્સી આગળ વધી રહી છે. જે આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન જે માહિતી મળી છે તેના પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવેલા છે. આમ વખત જતાં જે આરોપીઓના રિમાન્ડનો સમય પૂરો થાય છે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નામદાર કોર્ટ મારફતે હુકમ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.